દરવાજો ખુલ્લો છે જલ્દી બાજુ में लो दरवाजा खुला है ને જીદ કરતા હોય મમ્મી રમવા જવું છે પપ્પા રમવું છે ના ભાઈ ના યાર કામ આવી ગયું તો સ્વિટ્ઝરલેન્ડ ચડે તારી ભલી થાય હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર જો કે ગાંડાના ગામ ન હોય અને અમારું કંઈ નક્કી જ નહોતું આજે સન્ડે છે અને બધા મિત્રોનો કંઈક પ્લાન બન્યો કે ભાઈ વેરાવળ જવું છે તો ચાલો આજે આપણે જઈએ વેરાવળ એજાઝ અને કોનિનને આપણે પિક કરવાના છે તો એમને બંનેને આપણે પિક કરી લઈએ પેટ્રોલ પંપ આવી ગયું શું છે ચાલો તો મિત્રો શરૂઆત કરી દીધી 1000 રૂપિયાનું વધામણું ડીઝલનું આપણે 1000 રૂપિયાનું વધામણું કર્યું તો મિત્રો અમે બંનેને પિક કરી લીધા છે કોનેનને અને એજાઝને बापू यहाँ से जब तो हाँ वो साइड शांति थी एक तो आपने वहाँ बैठा था ने के चलो वेरावळ ઓલો બપોરના ફોન કરે ક્યાં છે તો કે ભાઈ દુબઈ માં છે ને ચા પીવું ઓલો પાછો ફોન કરે ક્યાં પહોંચ્યો ભાઈ સાંજના માંગરોળ પહોંચ્યો કે ના ભાઈ ના યાર કામ આવી ગયું તો સ્વિટ્ઝરલેન્ડ ચડે તારી ભલી થાય बापू कहीं तो बात पे तो फेंकने में गई मैं तो लिमिट रखो बापू बापू इतना सब फेंक के ना अखा देश चलता है तो अपने तो गाड़ी चलानी है फेंकते फेंकते बापू मैं क्या इधर छुपी कहता था मैंने क्या आपने गए किधर थे चाय पीने बात क्या चलती थी कि भाई वहाँ जाके खरीदी करनी है मुंबई में दुकान कौन सी अच्छी आधे घंटे बाद किधर दिखते हैं तो कि वेरावळ में हाँ कई बाजू જવું અહીંથી અંદર રાઈટ તમે વેરાવળ આવો ત્યારે પહેલો ચોક આવશે જલારામ ચોક અને જલારામ ચોક થી તમે અંદર જાશો એટલે સટ્ટા બજાર અમારે જવાનું છે અત્યારે સટ્ટા બજાર તો મિત્રો જદ્દો જહેમત બાદ એટલા કપડાની ખરીદી થઈ એક જીન્સ ટી શર્ટ પ્લસ બ્લેક જીન્સ સાથે મલ્ટી કલર ટી શર્ટ આ બંને ત્યારબાદ નાઇટ પેન્ટ અને બીજો એક એમની સાથે ટી શર્ટ અને એમની સાથે એક નાઇટ પેન્ટ એટલે 1 2 3 4 મિત્રો આ 4 જોડીની ખરીદી થઈ કમેન્ટ કરો કયો કલર સૌથી મસ્ત લાગે છે તમને ચાલો હવે બનાવો બિલ જોજો પાછો અવાજ એવું રાખજો એમ અને અમને લગભગ 2 કલાક જેવું થયું પણ સૌથી મસ્ત રિસ્પોન્સ મળ્યો હોય ને તો ભાઈ આવતા રહ્યો શું નામ તમારું આદિલભાઈ મંત્રીનો અમને સૌથી બેસ્ટ રિસ્પોન્સ રહ્યો ચૂઝ કરાવવામાં પણ કે કયા કપડા વધુ બેસ્ટ છે અને તમારી ઉપર કયું વધારે સારું એવું શૂટ કરશે હે સૂર્યાભાઈ નો લોગો તો લઈ લીધો હવે જોઈએ પાછો અવાજ એવું રાખે છે કે શું એમ મિત્રો અમારો અંદાજ હતો એપ્રોક્સિમેટલી 6000 સુધીનો પરંતુ સસ્તું છે 4500 રૂપિયા થયા ટોટલ ચાલો મળીએ છીએ આવજો પાછું ભલે ઓકે અમને પણ આનંદ થયો ઘણું સારું કલેક્શન છે તમારે અહીંયા જો કે અંદાજ નહોતો કે આવું અમને મળી શકશે પરંતુ ધાર્યું તો એના કરતાં તો બેસ્ટ મળ્યું સૂર્યામાં તમને ક્વોલિટી રેટ બંનેમાં સંતોષ થશે બસ એટલું ઘણું છે અમારા માટે ચાલો મળીએ ભલે
આમ તો અમે હોટલ ખુશ્બુમાં જમીએ છીએ, પરંતુ આજે થયું લાવો ચાલો કંઈક નવું ટ્રાય કરીએ અને અમે પહોંચી ગયા હોટલ પેરેડાઇઝમાં. તો આજે અમે મંગાવી અલગ અલગ વેરાયટી, એક ચિકન બિરયાની ને એક મટન બિરયાની. ए डर गया. चलिए फैमिली. મિત્રો ઓલરેડી અમે જમી લીધું છે. જમીને એવું થયું કે માંગરોળ નીકળીએ, પરંતુ હવે વેરાવળ આવ્યા જ છીએ તો બીચની મુલાકાત લેતા જ છીએ. તો ચાલો તમને વેરાવળનો બીચ બતાવું. જો અહીંયા પહેલા પાર્કિંગ ઝોન હતું નહીં, પરંતુ અત્યારે એ લોકોએ આઈ થિંક બનાવ્યું છે પાર્કિંગ ઝોન. તમે આવો ત્યારે ગાડીને અહીંયા તમારે પાર્ક કરવાની, અને સામેની બાજુ તમે જોઈ શકો છો કે એ લાઇટ હાઉસ છે. મિત્રો જ્યારે તમે બીચ પર આવો ને, જો અહીંયા બાળકોને રમવા માટેની ઘણી બધી રાઇડ્સ છે. ફેમિલી સાથે આવ્યા હોય અને બાળકો વધારે ઓલું કહેવાય ને જીદ કરતા હોય, મમ્મી રમવા જવું છે, પપ્પા રમવું છે, તો જો અહીંયા તમે એને શાંતિથી ઝૂલા ખવડાવી શકો છો અને ઘણી બધી રાઇડ છે. અમારું બાળપણ જીવિત થઈ ગયું જો અહીંયા આવીને. ચાલો તમારે સીસો કરવું હોય તો સીસો, સૂચક નીચક કરવું હોય તો ચાલો. અગે સાહેબ આ નવું શું લઈ આવ્યા? સીસો. સીસો અહીંયા ક્યાંય છે જ નહીં સીસો. મિત્રો તમે જોઈ શકો છો આ વેરાવળની ચોપાટી, અને વેરાવળની ચોપાટીમાં પણ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. જો અહીંયાથી આપણે આ જોઈ શકીએ ને, આ જે આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર લગભગ જગ્યાએ લાઇટિંગો લાગેલી છે, એટલે કે નાઇટનો વ્યૂ બહુ મસ્ત હશે. અને જ્યારે ફેમિલી સાથે અને મિત્રો સાથે આવો ને ત્યારે કદાચ સાંજના સમયની હળવાશની પળો માણવાની મજા પણ કંઈક અલગ જ હશે. જુઓ ત્યાં તમે જુઓ છો ને, ત્યાં તમારે ગ્રાઉન્ડ બનાવેલું છે બાળકોને રમવા માટે. અહીંયા દરેક જગ્યાએ સીટો નાખેલી છે બેસવા માટે કરીને. જુઓ આનો સનસેટ પણ બહુ જબરજસ્ત અને મસ્ત હશે. અહીંયા જુઓ આ બાળકોને રમવા માટેનું એક ગાર્ડન પણ આપેલું છે. આઈ થિંક હું એવું વિચારું છું કે દરેક ચોપાટી ઉપર આવી રીતે સારામાં સારું ડેવલપમેન્ટ થવું જોઈએ. જો કે માંગરોળ એટલે કે આપણે આમ જઈએ ઓખાથી માંડીને દીવ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જો આ રીતે ડેવલપમેન્ટ કરવામાં આવે ને, તો ત્યાંના દરેકે દરેક લોકોને ખરેખર આ જે કંઈ પણ સુખ સુવિધા છે એનો લાભ મળે. ઘણી એવી ચોપાટી છે જે ચોપાટી ઉપર મસ્ત એવા લોકેશનો છે, એ લોકેશનો ઉપર મસ્ત રીતે બેસી શકાય અને હળવાશની પળો માણી શકાય. મિત્રો આ હતી આપણી વેરાવળ ચોપાટી. હવે અહીંયાથી જઈએ છીએ માંગરોળ બાજુ, પરંતુ ચાલો તમને થોડો રસ્તો બતાવતો જાઉં વેરાવળનો. મિત્રો વેરાવળની રવિવારી પણ જોઈ જ લો. જો અહીંયા ચોપાટીથી તમે જલારામ ચોક વાળા રસ્તા ઉપર જાઓ ને, ત્યારે અહીંયા રવિવારી ભરાતી હોય છે. સસ્તું કાપડ, સારું કાપડ તમને અહીંયા રવિવારીમાંથી મળી જાય. જો કે બધા સુખી અને સમૃદ્ધ જ નથી હોતા. ઘણા લોકો એવા હોય છે કે જે બહુ ઓછા ખર્ચે ઘણી બધી વસ્તુને ધ્યાને લેતા હોય છે અને પહેરતા હોય છે. તો અમુક જે પ્રકારનો વર્ગ છે એ વર્ગ માટે કરી અને આ રવિવારી આજની તમે જોઈ જ લો. અમે નીકળ્યા છીએ તો થયું લાવો ચાલો તમારી સાથે શેર કરતો ચાલુ. જો ઝડપથી આવો અને ખરીદો. જે કંઈ તમારે ખરીદવું હોય રવિવારે તો તમે અહીંયા આવીને ખરીદી શકો છો. જો કે દરેક ગામની અંદર આવી રીતે રવિવારી છે, શુક્રવારી છે, મંગળવારી છે, બુધવારી છે, આ રીતે ભરાતી હોય છે. દરવાજો ખુલ્લો છે. જલ્દી બાજુ में लाओ, दरवाजा खुला है. रेडी रेडी डन डन डन. પચાસ વર્ષનો વારસો ધરાવનાર ઇન્ડિયન રેયોન આદિત્ય બિરલા નુવોનું એકમ ગુજરાતના વેરાવળમાં સ્થિત છે. એક તરફ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનું ભારતનું અગ્રણી ઉત્પાદક છે, તો બીજી તરફ શ્રેષ્ઠ જ્યોર્જેટ, ક્રેપ્સ અને સિફોન્સ સાથે ફાઇન બ્રાસો, શંટૂન, સાટીન, વેલ્વેટ, લાઇનિંગ ફેબ્રિક
અને નીટ વેરમાંથી શ્રેષ્ઠ બનાવે છે. ચમકદાર એમ્બ્રોડરી થ્રેડો જે કાપડને સમૃદ્ધ અને ખૂબસૂરત બનાવે છે તે પણ રેસીલમાંથી બનાવવામાં આવે છે. અને તેનું ઉત્પાદન આપણા ગુજરાતના વેરાવળમાં થાય છે. થયું, ચાલો જાણકારી આપતો ચાલુ. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ ફરી પાછા. આવજો.